હાલો કાલે રજા છે અને મોરબા મારે રસોઈ કરતે હુએ જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કાલે આજની શરૂઆત થાય છે આપણે મહાદેવના મંદિરેથી અને આજ તમને દર્શન કરાવું ચાલો. તમને ઘણા દિવસો પછી હું દર્શન કરાવીશ, પણ આજ ટાઈમ મળ્યો છે. ટાઈમ હજી મળ્યો નથી, મને તો ટાઈમ કાઢ્યો છે મેં. મહાદેવ મહાદેવ. ચાલો ઓકે, થઈ ગયા દર્શન મસ્ત મજાના. એન્ડ હવે જઈએ છીએ ક્યાં? ગોતમેશ્વર. કાલે ભાવનગર ગયો કે ઋતિકને મેં કીધું, મેં જો ઋતિક ક્યાં હું જોઈશ કહેતો, તો કે ઋતિકને ખબર જ હતી ભાવનગર જવાનું છે. તો મેં ઋતિક કે મામા કે સાચું બોલજો, પિક્ચર જોયા ને તમે? ઘડીક તો મેં એને કીધું, મેં હા, મેં તને કેમ ખબર પડી કે આમ છે તો આમ ને તે આમ ને? મેં કયું પિક્ચર હશે? મેં આમ સજેસ્ટ કરતો એ કે એમ ન ખબર પડે. મેં તો આમ અત્યારે નવું નીકળ્યું છે એ ન ખબર પડે કે ને. મેં એમ કીધું, મેં તો રોકી ભાઈ એ ટોક્સિક જોઈએ. મેં તો હા, મેં પછી કીધું, મેં તો ના ના, મેં તો કાંઈ નહીં કહ્યું. મેં કીધું હવે તમને એક વાત કહું, ઘડીક રહીને કહવા દો તમને, ઘરે જઈને કહું તમને, કારણ કે અત્યારે જવાનું છે આપણે ગોતમીશ્વર. એટલે એક વાત છે મસ્તીની છે, સરપ્રાઈઝ. ટૂંકમાં રિવીલ કરવાનું છું એમ. સમજાણું તને? રિવીલ કરવાનું છે. ખબર પડે તને રિવીલ કરવાનું એટલે? તો હું હા રાગે તો કંઈ ખબર પડે ને એને ઇંગ્લિશ દેખાય તમને. મોરલો જો ચોયરો હાથ કળા કરે એવો. અને પહોંચી ગયો આપણે મહાદેવના મંદિરે. ચાલો, કેટલું મસ્ત શણગાર્યું છે એવો. એટલે વિડીયો તો નહીં ઉતારવા દે. તો ફિલહાલ નીચે જઈએ છે, પ્રસાદી લઈ લીધી. અને આજે પ્રસાદીમાં છે લાડુઓ, ટોપરાનો લાડવો છે. એ લાડવો મામૂલી નથી, જેવો તેવો નથી, ટોપરાનો લાડવો છે. તમને લોકોને બતાવું ચાલો. જો અને આ કચોરી, આ બીજી કચોરી જો ગાઈસ. ઇન્ડિકેટર કેવું મસ્ત થઈ ગયું કે ને? કયું નાખ્યો તમને? હજી આમાં મારે અનબોક્સિંગ કરવાનું છે. અનબોક્સિંગ આપણે આ પ્લાસ્ટિક આવે ને એ કાઢવાનું છે, પણ હમણાં નહીં. રહેવા દે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, હવે જઈએ. કેવા મોરલા બોલે હે. ચલો લેટ્સ ગો. પડ્યું છે ને એ હોત લઈ લેજો અને આમાંથી વધે તો રાખજો. હું દૂધ પ્રસાદી એટલે આ રાખવાનું એમ? ઈ નાખી દેજો ને આમાંથી થોડુંક નાખજો એમ. ઓકે ગાઈસ, મહાદેવના મંદિરે આવીને કાઢી પાર્કિંગ કરી દીધી છે. સવારમાં પક્ષી બધા ઉડતા હોય, કેવી મજા આવે યાર. ફિલિંગ જ કાંઈક અલગ છે. અને એમાં થોડુંક વાતાવરણ થોડુંક સરસ નથી. હમણાં ઘડીક તડકો નીકળ્યો હતો ને ઘડીક બસ આવું વાતાવરણ રહેશે. વાગ્યા છે 8. ચાય નાસ્તો કરી નાખીએ અને પછી તમને હમણાં કહું તો ઓલી વાત શું છે એમ. ઓલી તમે થોડા દી પહેલાં હું મારું નહોતું વિડીયો કે ઘરમાં વાત છુપાવું છું, કઈ વાત છુપાવું છું ને, હમણાં તમને ઘડીક રહીને કહું. ધાબા પર બેસો ને તો એ પણ કહું. તો ફિલહાલ મોમ નવા જાય છે. ફિલહાલ ચાય નાસ્તો કરી નાખ્યો છે. ગાંઠિયા નથી ખાધા હશે. અને બસ નાસ્તો બાસ્તો કર્યો અને ગોતમેશ્વર ગયા હતા. એ પ્રસાદી પડી હતી તો એ ખાધી, મજા આવી ગઈ. કચોરી હજી પડી જ છે પ્રસાદી. ઓલો લાડવો ખાધો, પછી બહુ ગળ્યું નહીં ખાવાનું, વેળા થોડુંક આગું રહેવાનું. તો ફિલહાલ હવે હું છે ને આપણે અનબોક્સિંગ કરી નાખીએ. ચાલો, બરાબર ને? પ્લાસ્ટિક પછી બહુ ન રખાય એમાં. થઈ ગયો હાલો અનબોક્સિંગ. આ બે ડુપ્લિકેટ છે. આ ડુપ્લિકેટ છે અને આ પણ ડુપ્લિકેટ છે, બરાબર? આ બે ડુપ્લિકેટ છે ને તો મોંઘા કેટલા છે બે ઇન્ડિકેટર મારા ભાઈ. આ મોંઘું છે ને આ મોંઘું છે. તો આ ડુપ્લિકેટ એટલા મોંઘા છે તો ઓલા બે આગળના મારા જે છે ઓરિજિનલ એ કેટલા મોંઘા છે એ વિચારો તમે. તો ગાય 11:30 થઈ ગયા છે અને તડકો મસ્ત નીકળ્યો છે. તડકો વાતાવરણ આવું હોય ને એ મજા આવે. જો કેવો તડકો, એકદમ ગરમીવાળો તડકો કહેવાય આને. શું કહેવાય? અને 11:30 થઈ ગયા છે અને હવે ઋતિકભાઈને પૂછશે કે શું કરે છો, જવાનું છે કે નહીં. અને મોરબા મારે રસોઈ કરતે હુએ કાંઈક બનાવે છે, કાંઈક તગારીમાં બટેટા છે. અને આ મને ભાળે આણે વિડીયો બંધ કરી દીધો છે. ચાલુ હતો, અવાજ આવતો હતો હમણાં કંઈક.
છે શું છે ખાવાનું છે ખાવું છે આજનો દિવસ કાલ તો રજા હે આજનું દીધામ કાલ રજા આજનું દી જવાનું છે કાલ રજા અમદી રામ પાછી રજા પમદી જવાનું પાછી રજા વાહ એના ઋતિક વાહ. પાછી રજા પાછી હવે પછી શું છે રક્ષાબંધન જો કાલ રજા હા ગુરુવાર ને બુધવાર હમ પછી ગુરુવાર જવાનું શુક્રવાર રક્ષાબંધન શનિવાર જવાનું રવિવાર રજા વાહ ભાઈ વાહ પાછી પાકી રજા જ છે ને તે તો વાંધો નહીં નિશાળ જ નહીં પછી સોમ મંગળ બુધ જવાનું ગુરુ ગુરુ શુક્ર શનિ રવિ રવિ 4 દિન રજા એમ ને કાલ રજા છે ને તો કાલ પ્લાન કરવી કંઈક બરોબર ને તો ગાઈસ પ્રતિકભાઈને કાલે સ્કૂલમાં છુટ્ટી છે આજનો દિવસ જવાનું છે આપણે હવે હે ઋતિક કાલ શેની રજા ઈદ કાલ રજા છે ઈદની તો કંઈક મસ્ત મજાનો પ્લાન કરશું કાલ રજા છે ઋતિકને બોલો આજનો દિવસ જવાનું ખાલી પછી રજા પડી જાય હા લે કેટલા દિન એટલે એક જ દિન એમ પછી એક દી આવવાનું પછી પાછી રજા એમ એટલે ઘણી બધી રજા આવે છે હું આ 2 અઠવાડિયામાં ઘણી બધી રજા છે ઓલું મોઢું કેવું કર્યું કા લે કેમ કર્યું લે અને બાઇક નીચે ઉતાર લો હવે અને હવે જવાનો ટાઈમ થઈ ગયો છે ઋતિકભાઈને મૂકવા અને અહીંયા કુકર ચાલુ છે ને એટલે ગાઈસ આપણે વાત ન થઈ શકી નકર મોમ હમણાં કહેત કે ઈ છોકરીએ કેવું મોઢું કર્યું કેવું મોઢું બગાડ્યું હમણાં ગાઈસ હા મોજા એમ ને અને કાલે આજનો દિવસ જવાનું કા કાલે છુટ્ટી સમજો પ્લાન કરવી કાંઈક Crazy if you think that I'ma slow down. Don't wanna hear it, talking shit for the drama. Coming up and send you to the mama. Mr. Whip, put the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die. ચાલો ઋતિકભાઈની સ્કૂલે પહોંચી ગયા હે હાલો ઋતિકભાઈ તો જય માતાજી આજનો દિવસ ત્યાં મોઢા પર ખુશી જવો એની હારું હાલ જય માતાજી બસ માલ લઈને આવી ગયા છે કેટલી જગ્યાએ ગયા હતા આમાં કેટલી જગ્યાએ લક્ષ્મીમાં ગયા સ્ટેશન રોડે ગયા અને નીલકંઠમાં ગયા એટલી જગ્યાએ ગયા હતા અમે પણ મજા આવી ગઈ અને 3 જગ્યાએ ને હવે કાંઈ જવાનું છે નહીં અને કાલનું પ્લાન કરવાનો છે કારણ કે કાલે છે ઋતિકભાઈને રજા તો ફૂલ ફેમિલી જાવી ને એવું કંઈક કરવું છે અમારે પણ આ તમને ખબર તો છે બધા બિઝનેસમેન છે આ બધા શું કાંઈ વાંધો નહીં અને 12:30 છે ને હવે હું થોડુંક એડિટિંગ કરી નાખું ફાઇનલી એક ખુશખબર આવી ગઈ છે કઈ ખૂબ ખુશખબર છે હમણાં કહું તમને જમી લો પહેલાં દુકાનમાં સાસ લેવા જતો અને વાગ્યા છે 1:15 ચાલો હમણાં જમીન તમને કહું કઈ ખુશખબર છે તો ફિલહાલ બાઇક ઉતાર લો મોમ હું જાઉં છું હા ને હા હા અને ગાઈસ હવે તમને કહી દો ખુશખબરી શું છે ડૉક્ટરનો ફોન આવ્યો કે તમારું કોળું આવી ગયું છે તો તમે કેટલા વાગે આવવાના છો તો મેં કીધું હા મેં કીધું 2 વાગે આવવાનું છું તો એ કે ગયા હોય કે 2 વાગે કે એટલે ફાઇનલી કોળું ફિટ થઈ જાય આજે અને છેલ્લો રાઉન્ડ હવે મજા આવી ગાઈસ દવાખાનેથી આવી ગયો અને ફાઇનલી કોળું ફિટ થઈ ગયું છે મજા આવી ગઈ પ્રોસેસ થોડીક લાંબી આવી છે પણ મજા આવી ગઈ થઈ ગઈ કે અડધી કલાક રહીને પાણી પીજો પછી કોકળા કરવા તો કોકળા કરજો અને બહુ ગરમ વસ્તુ ખાવાની નહીં હળવું ફળવું ખાવાનું કોક કે મેં કીધું હાલો કમ્પ્લેટ મેં કીધું ફાઇનલી ખબર મળી ગઈ અને હવે જઈએ છીએ ઋતિકને લેવા 5:15 થઈ ગયા છે ઊંઘ આવે બહુ ગજબની હું નહોતું તો હવે સાવ જ છે 5:30 તો ગાઈસ ઋતિકભાઈને લઈને આવી ગયો અને નાસ્તો પાસ્તો કરી નાખ્યો છે ઋતિકે ખાધું ને તે તો વાંધો નહીં મારે હામ જ બેઠા છે અને અમે ધાબા પર બેઠા છીએ શું કામ બેઠા છીએ ફાઇનલી ઘણા દિવસો બાદ આપણે કેરમ રમવાની છે તો કેરમ રમી નાખીએ ક્યાંથી થાય ઋતિક મારી વારી કે લઉં ને કે તારે લેવીશ હા ઉભો રહી જાય આ 2 કુકરા રહી જા આમ જો નીચે પાવડર જો ઢોળાનો ઋતિક
હાલો કાલે રજા છે દર્શકભાઈ યાદ આવી ગયા હા હો કાલ જવાનું છે આપણે તો ચાલો કેરમ રમ નાખીએ છે ને દીવાબત્તી કરવાનો ટાઈમ થઈ ગયો છે ઋતિક ભાઈ લઈને જાય જુઓ એમાં ખાટકો હોય તો ગભરાટ કરતો આમાં દેખાય નહીં દાદો ઓલો ઉપર દેખાય લઈ લઉં હે ઉતરેલો છું તો વાંધો નહીં ફાવશે ને ડોલ છે ઈ કેવો એ આ ઓલા બાખામાંથી જોઈ લે તો આજ બ્લોગ એન્ડ કરી નાખીએ મસ્ત દિવસ ગયો તમારા બધાના લોકોનો કેવો દિવસ જોઈ મને કોમેન્ટ કરી દેજો બ્લોગ એન્ડ કરી નાખીએ અને કાલ મસ્તીનો પ્લાનિંગ કરીએ છીએ લગભગ તો જવાનું થાય જ ત્યાં મારે 2 વાગ્યા પછી બપોર પછી જવાનું થાય જ તે તો અને નવી જગ્યા પણ તમને દેખાડશું એટલે નવી નથી જૂની જ છે બધી ઘણા સમય પછી હું ત્યાં જાઉં છું એટલે મજા આવે છે બ્લોગમાં કાલ બન્યા રહેજો કાલની વાત અત્યારે તમે બન્યા રહો અત્યારે તમે બધું જોયું છે બધું આજનો દિવસ કહેવાય જોઈએ એમ બરાબર બ્લોગ એન્ડ કરી નાખવી વાગે છે 7:30 મારા દ્વારકાધીશ આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને બીજા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો ભાઈ મગવાના કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો થેન્ક્સ ફોર વોચિંગ મળે કાલે નવા મસ્ત મજાના નોખા વ્લોગમાં